કારણ કે વજન જ એટલો આવે 700 થી 800 ગ્રામ જેટલો વજન આવે ઓછામાં ઓછા 3 થી 4 વ્યક્તિ આરામથી પેટ ભરીને ખાઈ ખાઈ લઈને શકે, હા. એવું પરોઠું છે. હા આ બીજી આઈટમ શું બનાવો છો તમે? આપણે લસણ ચટણી બનાવી છે. બરોબર. લસણ ચટણીનો ઓર્ડર છે. હા લસણ ચટણી બનાવી આપણે. લસણ ચટણી હારે પાવભાજી હારે વધારે ખાવા આવે છે બધા. બરોબર. સ્પેશિયલ લસણ ચટણી ને પાવ ખાય છે અમારે. બરોબર. લસણ આવી ગયું. આ લીલું લસણ છે, સૂકું લસણ આદું. બરોબર. આ મીઠું છે સ્વાદ અનુસાર, આ ધાણા જીરું છે, આ હળદર, આ કિચન આ પાવભાજી છે, આ બ્લેક પેપર અને આ લીલું લસણ ને આ લીંબુ. આવું છું ગ્રીન ભાજી. રિપીટ ગ્રાહક અને હાઈ ડિમાન્ડ હોય ને તો આ ગ્રીન ભાજીની છે. બરોબર. ગ્રીન ભાજી લોકો બહુ ખાવા આવે છે મારી. સાદા પરોઠા અને ગ્રીન ભાજી. બરોબર. તો પાવ વાળા તો બધા ટ્રાય કરે, તમારી ભાજી બધાય શું કહેવાય પરોઠા હારે પરોઠા હારે ટ્રાય કરે છે. બરોબર. ને પરોઠા સાથે ખાય છે, બધાને ગમે છે કે. બરોબર. આ સુકા કાંદા છે, આ ટમેટા, મારું ગ્રીન બનાવેલું પાલક, કાંદા, લીલું લસણ, એનું ટેસ્ટ છે. આ લીલું લસણ. હા આ ફુલાવર કોબી ને બધું સબ્જી છે, આ બટેકું છે. આપણે ભાજીમાં કોઈ પણ જાતનો કલર કે કોઈ વસ્તુ નાખવા નથી થતી. બરોબર. ઓર્થેટિક. હા ઓર્ગેનિક ટાઈપ એમ કે નેચરલ બધાને ખવડાવીએ એમ. બરોબર. પાલક થી એનીથી ગ્રીન પરાઠા એટલે ઘઉંના લોટના જ બનાવી દઈએ. આ આપણા માટે બને છે ભાજી સાથે પરોઠા. જેને મેકિંગ કરે છે એનું જોઈએ કઈ રીતનું મેકિંગ કરે છે. આપણે હવે બનાવવા જઈએ છીએ સૂર્યમુખી પરોઠા. એના હાટુ આપણે કોબી લઈશું, પછી લીલા કાંદા લઈશું. હવે એમાં ચીઝ ને પનીર નાખશું. આ ચીઝ પેલા પનીર નાખી દીધું ને હવે હા પછી ચીઝ નાખશું. એમાં લાલ મરચું એડ કરીશું, આદુ લસણની પેસ્ટ એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું નાખશું, ધાણા જીરું નાખશું, ફેન્કી મસાલો, ચાટ મસાલો, કિચન કિંગ, ઓરેગાનો, થોડી કેવી હળદર, આ થોડો કેવો ટમેટો પેસ્ટ. હવે આપણી સ્ટફિંગ રેડી છે. હવે આપણે એમાંથી પરોઠું બનાવીશું. અમે પરોઠામાં પાછા ઘઉંનો લોટનો જ યુઝ કરીએ છીએ, મેંદો નથી યુઝ કરતા. આપણે એને હવે તળીશું. અને પરોઠું તળવા હાટુ બી આપણે પ્યોર સિંગ તેલ યુઝ કરીએ છીએ, જેમ કે આપણે કઈ નુકસાન ન થાય. પામોલિન તેલ કે એવું કોઈ નથી યુઝ કરતા. હા થઈ ગયું છે. હવે થાય એની ડેકોરેશન. ગયું છે. હવે આપણે કટિંગ કરીને એમાં આપણે ચીઝ પનીર એડ કરીશું. આપણે ચીઝ પનીર છે ને એ પણ અમૂલનું વાપરીએ છીએ. બટર ચીઝ પનીર ટોટલ વસ્તુ. અને બધા ઘરના લોકો છે, કટિંગ કરવામાં બધા ઘરના લોકો બધું કામ. હા બધા ઘરના સદસ્ય છે આપણે.
આપણે છે ને સુમૂલનું તે પ્યોર દહીં વાપરીએ છીએ કોઈ જાતની આપણે દહીંમાં તે પાણી કે કોઈ જાતનું એડ કરતા નહીં બરોબર. આપણે છે ને પરોઠા સાથે ગ્રીન ચટણી જેવી કરી બરાબર ગ્રીન ચટણી દહીં ને કેસર હવે આપણે બનાવવા જઈ રહ્યા છે રાજા રાની. હવે જોઈએ એની સ્ટફિંગ. એના હાટુ આપણે જોશે મિક્સ વેજ, થોડા કેપ્સિકમ, થોડી કોબી, બરોબર. થોડા લીલા કાંદા, પછી આવશે પનીર. પનીર પણ ભરપૂર માત્રામાં એડ કરી નાખ્યું છે. હજી બીજું શું આવવાનું છે આમાં? હજી એમાં લાગી દિવસ આવશે, હજી તો ચીઝ આવશે, શેઝવાન આવશે, મસાલા બધા આવશે. બરોબર. હવે આપણે નાખશું ચીઝ. હવે આપણે એમાં નાખીએ શેઝવાન, પછી એમાં નાખશું સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું, પેન્કી મસાલો, થોડો ચાટ મસાલો, થોડું કિચન કિંગ, ઓરેગાનો. હવે આપણે એને મિક્સ કરી લઈશું. જોતા તો એવું લાગે છે લોડેડ પરોઠું ખાવાનું જેવું. જોઈએ બનીને મેકિંગ કરે છે. બનીને આ ખાય છે. 700 થી 800 ગ્રામનું પરોઠું આવે અને એને ખાવા હાટુ 2 થી 3 જણા જોઈએ. બરોબર. ફૂલ હેવી પરોઠું રહેશે. સ્ટફિંગ બની ગઈ છે. હવે આપણે એનથી પરોઠું બનાવીશું. આપણે હવે એને આપણું પરોઠું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણું પરોઠું અડધું બની ગયું છે. હવે આપણે એમાં હજી અડધું જ ભીનું છે. હવે આપણે પરોઠા ઉપર જે સ્ટફિંગ આવશે ને એનો મસાલો બનાવી નાખીએ. એના હાટુ આપણે મસાલો રેડી લઈ લીધો છે પરોઠાનો અને એમાં નાખશું બટર. હવે આમાં આપણે ચીઝ ને પનીર ને બધું નાખીને ડેકોરેશન કરશું. રાજા રાણી પરોઠું છે સ્પેશિયલ રાજા રાણી હા પરોઠું ખાવા માટે છે ને આપણે 2 થી 3 જણા જોઈએ 800 850 ગ્રામ તો પરોઠાનું વજન છે હવે આપણે એની માટે ચીઝ પનીર એડ કરીશું જે આપણે રીલમાં દેખાડવામાં આવે ને એ આપણે લાઈવમાં જ દેવી છે બરોબર. રીલ્સ માટે કોઈ બીજું ને અહીંયા આવે તો કસ્ટમર માટે કોઈ બીજું એવું નથી. ના ના એવું નહીં કમ્પ્લીટ જે પ્રમાણે રીલમાં દેખાડીએ ને એ પ્રમાણે રાખવાનું કસ્ટમરને મિત્રો આવી ગઈ છે આપણે 3 પ્લેટ. આ છે સૂર્યમુખી પરોઠું, આ છે રાજા રાણી અને આ ગ્રીન કુકડા ભાજી. તો ચાલો આપણે પણ ટ્રાય કરીએ. આ લાલ ચટણી છે, કેચઅપ, આ ગ્રીન ચટણી અને ઉપરથી આપણે થોડુંક દહીં પણ એડ કરી દઈએ. હવે આપણે ટ્રાય કરીશું રાજા રાણી પરોઠું. આ પરોઠું ભાઈ બહુ હેવી છે, કમસે કમ 700 થી 800 ગ્રામનું વેઇટ છે અને આ ઓછામાં ઓછા 2 થી 3 લોકો ખાય કે ને એવડું છે. એટલે એકલું માણસ કોઈ આવીને ખાય એવું તો પોસિબલ જ નથી. તો ચાલો આપણે આને પણ ટ્રાય કરીએ. દહીં છે, આ ગ્રીન ચટણી છે, આ કેચઅપ, ત્રણેય વસ્તુ આપણે એડ કરીને ટ્રાય કરીએ. આ પણ ખાવામાં મસ્ત છે, એકદમ સ્વાદ પૂરો આવે છે. ચીઝ છે, બટર છે, પનીર છે, જેનો સ્વાદ પરફેક્ટ આવે છે અને વેજીટેબલ પણ એકદમ મસ્ત નાખ્યું છે, એનો પણ સ્વાદ પૂરતો આવે છે. અને હવે આપણે આ ગ્રીન ભાજી ટ્રાય કરીએ અને સાથે ભાઈએ એની લસણવાળી ચટણી કીધું છે તો આપણે એ પણ ટ્રાય કરીએ. તો તમારે પણ આવી કંઈક આઈટમ ખાવી હોય તો તમે પણ પહોંચી જજો સાંઈ પરોઠા હાઉસમાં.
જે મોટા વરાછા આઉટર રિંગ રોડ ઉપર આવેલું છે. તો મિત્રો આ આપણી સાથે છે અજયભાઈ, જે અહીંયાના પરોઠા હાઉસના ઓનર છે. તો આપણે એની સાથે વાત કરીએ. તો અજયભાઈ, તમે આ કેટલા ટાઈમથી ચલાવો છો હું ચલાવું છું 26 જાન્યુઆરીથી શરૂ કર્યું હતું. બરોબર. 6 થી 7 મહિના થયા. બરોબર બરાબર છે. બરોબર. અને મારા રિપીટ ગ્રાહક પણ વધારે છે. બરોબર અને ગ્રીન ભાજી અને પરાઠા બહુ ખાવા આવે છે લોકો બધા. બરોબર રિપીટ પણ વધારે છે. અને ગ્રીન ભાજી તો વધારે ખાય છે, સાથે પરોઠા. અને આ પરાઠા ખાવા સ્પેશિયલ લોકો આવે છે. એમાં રાજા રાણી તો વધારે ફેવરિટ છે બધા લોકોનું, કારણ કે વજન જ એટલું આવે, 700 થી 800 ગ્રામ જેટલો વજન આવે ઓછામાં છે. ઓછા 3 થી 4 વ્યક્તિ આરામથી પેટ ભરીને ખાઈ લઈને હા. એવું પરોઠું છે. હા. એટલે હું પણ તમને રિકમેન્ડ કરું કે તમે સાઈ પરોઠા હાઉસમાં આવો અને અહીંયાનું પણ તમે એકવાર ટ્રાય કરો. અને તમારું એડ્રેસ ક્યાંનું પડે છે એ પણ આપણું તમે એડ્રેસ જણાવી છે દેજો. આઉટર રિંગ રોડ, ગોપીનગામ કષ્ટબંધન શોપ, બરોબર રાધે ભજીયાની બાજુમાં એક્ઝેક્ટ. બરોબર. અને તમારો મોબાઈલ નંબર પણ અમારા મારો મોબાઈલ નંબર છે 8200474594. બરોબર અને મગનભાઈનો નંબર છે 8758242458. બરોબર. તો મિત્રો, તમને પણ અહીંયા જો ખાવા આવવું હોય તો તમને એડ્રેસ ન મળતું હોય તો તમે કોલ કરી લેજો. ભાઈ નંબર આપેલો જ છે. અને આવા જ વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક કરો, ફોલો કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામની આઈડી મારી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એને પણ જઈને ફોલો કરી લેજો, જેથી તમારો કોઈ પણ રીલ્સ કે નવી પોસ્ટ અમે મૂકીએ તો એ તમારા સુધી પહોંચી જાય સૌથી પહેલાં. થેન્ક યુ.